વિશ્વ ચકલી દિવસ અંતર્ગત ભરૂચ પાંજરાપોળ ખાતે નિઃશુલ્ક કુંડાઓનું વિતરણ કરાયું। આજે 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દુનિયાભરમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્ષ 2010 દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે। જેમ જેમ શહેરીકરણ વધતું ગયું અને ગામડાનો ઘટતા ગયા તેમ કોન્ક્રીટના જંગલો વધતા ગયા, જેને પગલે ચકલીઓ જે ઘરના છાપરા પર, નળિયાની બખોલમાં કે ઘરમાં લટકાવેલ ફોટો ફ્રેમ પાછળ જે માળો બાંધતી હતી એ બંધ થઈ ગઈ છે। હવે તો શહેરોમાંથી ચકલીઓ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે। જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં બાળકો ચકલીને માત્ર પુસ્તકમાં એક પ્રકરણ સ્વરૂપે જ જાણી શકશે। આજરોજ 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ અંતર્ગત ભૃગુ સહેલી ગ્રુપના સહયોગથી ભરૂચ પાંજરાપોળ ખાતે નિઃશુલ્ક કુંડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભૃગુ સહેલી ગ્રુપના હોદ્દેદારો, પાંજરાપોળના ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે નિઃશુલ્ક કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે સને 2010થી ભારતભરમાં ઉજવવામાં આવે છે અને આ વિશ્વ ચકલી દિવસની ઉજવણીથી જે ચકલીનું માટે સંવર્ધન અને સંરક્ષણ ખૂબ સારી રીતે થઈ શકે એના માટે આજરોજ ભરૂચ પાંજરાપોળ ખાતે કુંડા વિતરણનો કાર્યક્રમ, મફત કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના અગાસીમાં, પોતાના બંગલાની ઉપર આ કુંડામાં પાણી ભરી રાખે, જેથી પક્ષીઓ આટલી કાળઝાળ ગરમીની અંદર પાણી પી શકે અને એનું જીવન બચાવી શકે। મનુષ્ય જીવન સાથે સંકળાયેલું જો કોઈ સૌથી નજીકનું પક્ષી હોય તો તે ચકલી છે અને એ ચકલીનું સંવર્ધન કરવું એ માનવજાતની ફરજમાં આવે છે અને તેવા સંજોગોની અંદર આ વિશ્વ ચકલી દિવસની ભરૂચ પાંજરાપોળ તરફથી ઉજવણી કરવામાં દર વર્ષે આવે છે અને આ રીતે કુંડા વિતરણ કરવામાં આવે છે કે જેથી કરીને વધુને વધુ લોકો ચકલીની જીવન માટે સજાગ રહે, જાગૃતિ થાય અને આ પ્રકારના કાર્યક્રમો થકી જીવદયાનું પણ ખૂબ સુંદર કાર્ય થાય છે।